દર્શક મિત્રો, ગુજરાતના લગભગ 90,000 કર્મચારીઓ 17 સપ્ટેમ્બરે આંદોલન કરવાના છે અને એની તૈયારી કરી રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે અને તેઓ ગુજરાતમાં પણ આવવાના છે. અને એ જ દિવસે ગુજરાતના સરકારી કર્મચારીઓ લગભગ 90,000 કર્મચારીઓ આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે. આ આંદોલન શું કામ કરી રહ્યા છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, ગુજરાતના લગભગ 90,000 કર્મચારીઓ 17 સપ્ટેમ્બરે આંદોલન કરવાના છે અને એની તૈયારી કરી રહ્યા છે. આ આંદોલન આ સરકારી કર્મચારીઓ એટલા માટે કરી રહ્યા છે કે એ લોકો જૂની પેન્શન સ્કીમની માંગ કરી રહ્યા છે. અને ગુજરાત સરકારે જ્યારે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી હતી એ પહેલાં જ્યારે આ સરકારી કર્મચારીઓએ આંદોલન કરેલું ત્યારે સરકારે ખાતરી આપેલી કે અમે તમને જૂની પેન્શન સ્કીમ આપીશું અને એનો પરિપત્ર પણ બહાર પાડેલો. પરંતુ આજે એ વાતને 2 વર્ષ થઈ ગયા, તેમ છતાં પણ એમાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. એટલે ફરીથી જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે 17 સપ્ટેમ્બરે, ત્યારે આ લોકો આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે. હવે 16 સપ્ટેમ્બર 2022નો ગુજરાત સરકારનો પત્ર છે અને ગુજરાત વિધાનસભા 2022નું ઇલેક્શન હતું ડિસેમ્બરની અંદર. એટલે વિધાનસભાની ચૂંટણી પહેલાં કોઈ મોટી બબાલ નહીં થાય એના માટે સરકારે આ લોકોને સાચવી લીધેલા, રાજી કરી લીધેલા. અને 16 સપ્ટેમ્બર 2022ના દિવસે એક પત્ર બી બહાર પાડવામાં આવ્યો છે અને એની અંદર એવું લખવામાં આવ્યું છે કે કેન્દ્રના ધોરણે 1 એપ્રિલ 2005 પહેલાં ભરતી થયેલા કર્મચારીઓને જીપીએફ અને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવશે. અને સાથે સાથે એમ બી લખેલું કે સીપીએફમાં 10%ને બદલે 14% સરકાર દ્વારા ઉમેરવામાં આવશે. આવો ક્લિયર કટ એક લેટર બી છે. અને એ વખતે રાજ્ય સરકારના પ્રવક્તા હતા જીતુભાઈ વાઘાણી. હવે જીતુભાઈ વાઘાણીએ એ દિવસે એક નિવેદન બી આપેલું. એમણે એવું કીધેલું કે રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા ગુજરાત સરકાર સમક્ષ જે રજૂઆતો કરવામાં આવી હતી તે સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અંદાજે 9 લાખ કર્મચારીઓ અને તેમના પરિવારજનોના હિતમાં વિશાળ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે 7મા પગાર પંચના બાકી રહેલા ભથ્થાઓ, તમામ ભથ્થાઓ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવે છે એવું નિવેદન જીતુ વાઘાણીએ આપેલું હતું. હવે અખિલ ભારતીય શિક્ષક મહાસંઘના મહામંત્રી મિતેશ ભટ્ટે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે જ્યારે અમે 2022ની અંદર આ જૂની પેન્શન યોજના માટે આંદોલન કરેલું ત્યારે સરકાર સાથે અમારી ઘણી બધી બેઠકો બી થઈ અને એ બેઠકોને અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે 5 મંત્રીઓની કમિટી બનાવવામાં આવે. અને તે વખતે 5 મંત્રીઓની અંદર જીતુભાઈ વાઘાણી, કનુભાઈ દેસાઈ, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા અને બ્રિજેશ મિર્ઝા, આટલા 5 મંત્રીઓની કમિટી બનાવવામાં આવી. એમાંથી 3 અત્યારે પણ ગુજરાત સરકારની અંદર મંત્રી છે, હર્ષ સંઘવી, કનુભાઈ દેસાઈ અને જગદીશ વિશ્વકર્મા. આ 3 હજુ સરકારની અંદર મંત્રી છે. સમાધાન બાદ સરકારે જાહેરાત સિવાય કશું કર્યું નથી એવું મિતેશ ભટ્ટે કીધું. 1999થી 2005 સુધીમાં 24,000 શિક્ષકો અને બાકીના અન્ય કર્મચારીઓ સહિત લગભગ 85,000થી 90,000 કર્મચારીઓ છે જેને જૂની પેન્શન યોજનાનો લાભ લેવાનો છે. હવે આ કર્મચારીઓ જૂની પેન્શન યોજનાની માંગ શું કામ કરી રહ્યા છે એ પણ જાણવા જેવું છે. તો નવી પેન્શન યોજના છે તે અને જૂની પેન્શન યોજનાની એક સરખામણી છે. તો જૂની પેન્શન જે યોજના છે એમાં નિશ્ચિત પેન્શન યોજના હતી, એમાં નિશ્ચિત પેન્શન મળતું હતું.
આ જે નવી પેન્શન યોજના છે એમાં રોકાણ યોજના છે, ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે. જૂની પેન્શન યોજના હતી એમાં કર્મચારીના પગારમાંથી રકમ કપાતી નહીં હોતી, પણ આ જે નવી પેન્શન યોજના છે એમાં કર્મચારીના પગારમાંથી 10% અને ડીએની રકમ પણ કાપી લેવામાં આવે છે. બીજું કે જૂની પેન્શન યોજનામાં દર 6 મહિને મોંઘવારી ભથ્થું મળતું હતું, એ નવી યોજનામાં બંધ કરી દેવામાં આવ્યું. જૂની પેન્શન યોજનાની અંદર મેડિકલ એલાઉન્સ, પગાર પંચનો લાભ એવા એક્સ્ટ્રા બીજા બેનિફિટ બી મળતા હતા, જ્યારે આ બધા જ જે લાભ છે એ નવી પેન્શન યોજનાની અંદર બંધ કરી દેવામાં આવ્યા છે. એટલે આ કર્મચારીઓ પણ હવે દાવ લેવાની તૈયારીમાં છે, કારણ કે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પહેલાં જ્યારે સરકારે ખાતરી આપી અને કંઈ કર્યું નહીં, એટલે હવે આ કર્મચારીઓ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે દિવસે આવવાના છે એ જ દિવસે હડતાલનું પ્લાન કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.